શું કે અમારા કલેજો સ્વાગત છે ફરી તમારા બધાનું આપણા એક નવા બ્લોગમાં અને નવા બ્લોગની શરૂઆત કરી આપણે બપોરના 3:30 વાગે અને ભાઈજી પવન આવે છે મસ્તનો જો ઠંડો ઠંડો હે ને વાદળા થઈ ગયા છે ઘણા બધા જો વાહ ભાઈ અને આપણે ઠામય અહીંયા ઉડે છે જો ડબલા ઉડવા માંડ્યા એવું બધું વાવાઝોડું આવે પવન જ એક નંબર થઈ ગયો વાદળા જો તમે ખાલી હે ને જો ભાઈ વરસાદ આવે એવું લાગે તો હવે છે ને મિત્રો આપણે જાય અગાસી ઉપર થોડોક વાદળાનું વ્યૂ એન્જોય કરી અને ભાઈજી વાદળા આ હું વાદળા લાગે છે ભાઈ સાહેબ મિત્રો મને છે ને જિંદગીમાં બે વસ્તુ બહુ ગમે આખું આવું ગ્રીન વાતાવરણ અને આવા વાદળા આ બે વસ્તુ હોય ને એટલે ભાઈ આપણે મોજે જ મોજ તો મિત્રો આવી ગયો હો અગાસી ઉપર અને હું તમને વ્યૂ દેખાડું મિત્રો નેક્સ્ટ લેવલ વ્યૂ છે જોઈ લ્યો બાકી વાહ વ્યૂ જોવામાં મિત્રો બહુ મજા આવે જો આ હે સુરત દાદા અને ભાઈ અહીંયા જે વાદળા દેખાય છે હું વ્યૂ હે મિત્રો એક નંબર વ્યૂ હે આમ જો તમે ખાલી ભાઈ સાહેબ જો હા તો થોડીક ધીરી થઈ ગઈ હે ને બાકી કેમ આપણું રાજકોટનું વ્યૂ આવો વ્યૂ મિત્રો આપણને રાજકોટમાં જ જોવા મળે બાકી તો મિત્રો આ પાછળનું વ્યૂ એક નંબર લાગે જો હે ને આ સાઈડ ઉભા રહી તો કેવું ગાવે આ સારું આવે તો જરા કોમેન્ટમાં જણાવી દેજો બાકી ભાઈ વાદળા હે હા મિત્રો મને હે ને જિંદગીમાં એક આવી રીતે એક હે ને મને 3 વસ્તુ ગમે એક આખી આમ હરિયાળી હોય ને જેમ કે આખું આમ લીલું ગાર્ડન હોય પછી મસ્તનો ઠંડો પવન આવતો હોય પહેલી વસ્તુ એ કે આખું આમ લીલું ગાર્ડન હોય બીજી વસ્તુ એ કે આવી રીતે મસ્તનો ઠંડો પવન આવતો હોય અને ત્રીજી વસ્તુ તો મારી સામે જ છે જો આવા મસ્તના કલરના આમ આવા વાદળ જે આમ મને જોઈને આમ મારું મન આમ શાંત થઈ જાય આ વસ્તુ મને મિત્રો હુકમ ને ગમે ખબર કારણ કે આ જે મેં તમને 3 વસ્તુ કીધી ને આ 3 વસ્તુ હું તમને આ 3 વસ્તુ મારી રીતે જોઉં ને તો મને હે ને હું આ 3 વસ્તુ મારી સામે હોય ને આંખની સામે તો મારું હે ને થોડુંક ડિપ્રેશન ઓછું થઈ જાય તડકો એવો લાગે છે પણ આમ હે ને મિત્રો આમ આવું જોવાનું હે ને મન એટલું થાય છે ગરમી એટલી થાય છે ને તો હવે નીચે જવું પડશે તો હાલો કન્ટિન્યુ તો હવે હે ને આપણે આ બધા કપડાં લઈ લઈએ બાકી હે ને આપણા તડકો એટલો હે ને જો આમ આ સાઈડ તડકો એટલો હે ને કે આપણા બધા કપડાનો કલર બરી જાય તો ફટાફટ આપણે હે ને કપડાં લઈ લઈએ એ વયું ગયું બાજુવાળાને મેળીએ હવે આ વસ્તુ મિત્રો લેવી કેમ અમારે બાજુવાળા એ તો ઢીસુમ હાલે છે તો પણ હવે કપડાં પડી ગયા એનું શું કરવાનું થઈ ગયો ને કાંડ કરમ કરવા જાય ને મિત્રો કાંડ થઈ જાય કરમ એ કરવા જાવ તો કે મમ્મીને હે ને ઉઠી અને મમ્મીને સરપ્રાઈઝ આપું પણ કરમ કરવા ગયો ને તો આ કાંડ થઈ ગયો જો આ બાજુવાળાને મેળીએ નાખી દીધું ગાભા તો ફાઇનલી મિત્રો બધાય આપણે કપડાં લઈને આવી ગયા છે રૂમમાં અને અહીંથી ને ભાઈજી પવન આવે છે અને આ આપણે ભાઈ સાહેબ એમ લાગે ને કે અહીંથી પેઇન્ટિંગ કરેલું છે પણ આ એવું નથી મિત્રો આ હે ને કાપડ છે તમને બતાવું જો અહીંથી દોરેલું નથી અહીંથી દોરેલું હોય તો આ વયું જાય આવી કલાકારી જોઈ મિત્રો આ ક્યાંનું છે એ તો મને નથી ખબર પણ આ જો હજી આ એમનેમ પડ્યું છે આ બેડ એન્ડ બાથ જો આ લખેલું કંઈ સ્કેન કરવાનું છે $1 છે જો $6.49 લાગે સારું મિત્રો હે ને અહીંથી પેઇન્ટિંગ કરેલી હોય ને એવું લાગે તો ફાઇનલી મિત્રો આપણે બધા કપડાં હંકેલાઈ ગયા છે ને હવે આપણે નવરા થઈ ગયા છે ને વાગી ગયા છે 4:10 અને બધા કપડાં હંકેલી લીધા છે અને ભાઈ વાદળા વયા ગયા એટલી વારમાં હે હજી થોડાક હે મિત્રો તો હાલો કન્ટિન્યુ અને મિત્રો આ ટેવ મારે છે કે કોઈ બીજાને છે કે તમારા બધાને છે મને કોમેન્ટમાં જણાવી દેજો જ્યાં હું બપોર પછી નવરો થાવ ને ત્યાં હું પહેલાં તો એને ફ્રીજ ખોલું અને ફ્રીજ ખોલીને ડાયરેક્ટ શાક બકાલાના ખાનામાં આવી જાઉં જો અહીંયા કંઈક ને કંઈક તો પડ્યું જ હોય અત્યારે જો તરબૂચ પડ્યું હે ને જો આ રહીએ તરબૂચ તો આપણે હે ને મિત્રો ગમે એ તો ખાઈ જ લેતા હોય મમ્મી હે ને મિત્રો આવું કરીને રાખે કારણ કે ઉનાળો હાલે હે ને એટલે ભાઈજી ગરમી થતી હોય ને એટલે આવી રીતે હે ને ફ્રૂટને કટિંગ કરીને ફ્રીજમાં રાખી દે એટલે ઠંડુ હોય ને તો બધાને ખાવાની મજા આવે તો હવે આપણે થોડુંક કરી નાખીએ પૂનનું કામ જો આવા નાના હે ને છોડવાને પાણી પાવાના છે અહીંયા પાવાના છે જો બધાને તો હાલો હે ને આપણે પેલા પાણી પાઈ દઈએ
તો ફાઇનલી બધાય છોડને પાણી પાઈ દીધું છે ને જે બધાય છોડ લીલાછમ થઈ ગયા જોઈ લો તમે, થઈ ગયા ને મસ્તના લીલાછમ, બધાય ભીના ભીના થઈ ગયા છે. અને જે ભાઈ લીલાછમ થઈ ગયા છે. હવે આ ફ્રેમ કેવી સારી લાગે. તો મિત્રો આજના આપણા નાનકડા કમથા બ્લોગમાં આટલું જ. જો તમને આજનો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણા બ્લોગને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ એન્ડ બાય બાય.